વડોદરાની 145માં માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખે કુલ 15 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન 5માંથી 3 ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે હવે ચૂંટણીના મેદાનમાં માત્ર 2 ઉમેદવારો જ બાકી રહ્યા છે. હવે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી અને ભાજપના ઉમેદવાર સતીશ પટેલ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. બંને પક્ષોએ જીત માટે પ્રચારને વધુ તેજ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે સૌની નજર માંજલપુર બેઠકની આ રસપ્રદ સીધી ચૂંટણી જંગ પર ટકેલી છે. આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી. ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા. એ કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા, જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે. જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.